હેલો તો ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં? સ્વાગત છે ફરીથી મારા નવા વ્લોગની અંદર. મિત્રો અવાજ થોડો બેસી ગયો હે. બાકી વાતાવરણ કેમ? આજ વાદળા નથી, આજ વરસાદ આવશે એવું નહીં લાગે. વાદળા છે નહીં તો મિત્રો આજનો કાંઈ પ્લાન નહીં, જાય જવાનું ને કાંઈ નહીં. જવાનું થાય જાઉં વ્લોગમાં બના રહી છે. તો મિત્રો હું અત્યારે મિરાજ લેવા ગયો હોઉં, તમને મિરાજ બતાવું. હા, તમે ખેલે આનો ફોટો જોવો. હું લગભગ 1 વર્ષથી ખાઉં છું. મારા દાંત હાવ બગડી ગયા છે થોડા. હવે ના સુધારવા જો હે મારે, કારણ કે દાંત સારા ના લાગતા. એટલે હવે હે ને આ મારા આજથી બંધ કરી દેવાના. એક પડી છે, આ હું ખાઈ જાઉં પછી બધું બંધ. હું ખાલી 2 વસ્તુ જ ખાઉં છું, એક મિરાજ ને માવા. એ 2 વસ્તુ બધું બંધ. હવે આ બંધ, મિરાજ તો હાવ બંધ. કેમ કે આ તમે જો આ ફોટો જો આવું થાય. ખાલી આ જ જોઈ લો તમે. એટલે આજથી આ બંધ. રાતના 12 વાગે એટલે પછી બંધ બધું. કેમ કે આજ તો મેં ખાઈ લીધી અત્યારે. હવે આ મિરાજ બંધ કરી દેવાની આપણે. એટલે ભાઈ આને હવે રામ રામ કહેવાનો સમય આવી ગયો છે. કારણ કે આ હારી નથી મિરાજ. એટલે હારી હોત, કાંઈક સારું કામ કરતું હોત તો હમણાં ચાલુ રાખે. પણ હવે આ બંધ કરી દેવાની આપણે. અને હવે આપણે ફૂલ ફોકસ. હવે માવા ઓછા જ ખાવાના છે, દિવસમાં 1 બસ, પછી પૂરું. એટલે આ હવે આજથી બંધ. કાંઈ હવે ટાઈમ નહીં, રાતે 12 વાગે એટલે બંધ. તો કંઈક યાદી રહે ને, 5 તારીખે બંધ કરી અમે. લાસ્ટ 4 તારીખ છે એટલે 5 તારીખે બંધ એમ. એટલે આ તમાકુ આજથી બંધ. હું મિત્રો તો આજથી આ બંધ કરું છું. હવે આ બંધ કરીએ સારું કે ખોટું એ તમે જરાક કમેન્ટ કરી દેજો. મિત્રો અત્યારે આ પંખો ઉતાર્યો હવે કાંઈક બગડી ગયો. હું છું મમ્મી? હે વાયર છૂટી ગયો તો આથી સીડો પેન બધું કાઢી નાખ્યું તારે. મિત્રો પંખો તો સારો થઈ ગયો હે. પેન ભરાવો તો ફેરવો કેમ થઈ ગયો કે નહીં કારીગર? મિત્રો પંખો તો ફરવા મળ્યો. નાવા જવું છે કામ. મિત્રો અત્યારે પંખો સારો કરી નાખ્યો છે. હા જો તમે કેટલા વાગ્યા હવે? 2 વાગી ગયા ને અત્યારે તો ખાવાનું છે. રોટલા, મગની દાળ છે. મમ્મી હું ત્યાં પંખો ચાલુ કરી દીધો ને તો પેલા ખાઈ લઈ ચાલો. મિત્રો ખાસ કરીને અત્યારે છે ને બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. બધું એટલે પંખો ફિટ થઈ ગયો છે. કલાકથી મહેનત કરું તો માઇન્ડ છે કોક આવે. બધા માહિતીઓ છે એ છે ને અમારે જે ત્યાં કાંઈક ખાળિયાવાળા બધા કાંઈક રમાડ્યા હે તો ત્યાંથી અત્યારે આવે છે બધા. જો તમે મારા મમ્મી આજ ગયેલા હતા ખાળિયા મંદિરે. ત્યાં ખાળિયા આવે કે ને એટલે 1 દી જમણવાર રાખે, લાગશે ને એવું કરે કે નહીં. એટલે ત્યાં બધું પતાવી દે ને અહીંયા બધા ગામના જમવા જાય. જો અત્યારે તો વહી ગયા છે. મિત્રો અમારા ભાઈ કહી તમે સાંભળો જરાક બોલતો. એટલે સાયાની હસ્તીને લાઈક કરો, બીજું સબસ્ક્રાઇબ કરો. નથી બોલતા આમ જોઈ હરખું બોલ. ટ્રાય માર, ટ્રાય બોલ, ટ્રાય માર. સબસ્ક્રાઇબ એમ બોલ. સબસ્ક્રાઇબ કોને? સાયાના હસ્તીને લાઈક. સાયા ની મિત્રો હું અત્યારે આવ્યો છું ખડસેલિયા. ડાયરેક્ટ ખડસેલિયા આવ્યો છું. નાનું ભાઈ 2 આવ્યા તો નાનું ભાઈ ત્યાં ઓલું કરાવે છે. અમે આવ્યા અહીંયા છે ને ફોન રિપેર કરાવવા આવ્યા. એવી ફોન એનો બગડી ગયો એટલે રિપેર કરાવીને હવે જવાનું છે. જો ભાઈ આ ગાડીઓ ચાલુ છે બધા. પહેલાં ફોન રિપેર કરી નાખી તો ઓન ધ એરિયા આવી તમને મળું પછી. પહેલાં ફોન રિપેર કરાવી નાખ્યું. ફાઇનલી સીટ કવર આપણે નક્કી કરી લીધું છે. ભૂરું નાખ્યું, ભૂરું
અત્યારે પબ્લિક જોવો ભાઈ, શાક માર્કેટમાં ફૂલ પબ્લિક હો. પબ્લિક તમે ફૂલ પબ્લિક. અહીંયા હું બકાલું ને એવું બધું મળી રહે ને એટલે પબ્લિક જાજુ થાય બાકી. હા જો બાઈક જાજુ પબ્લિક. આ રસ્તો તેમ કોઈ ભાડો હોય ને તો કમેન્ટ જગ્યાએ પડખે એક નાસ્તાની દુકાને છે. આયા તેમ કોઈ આવ્યા હોય તો કદાચ. મિત્રો અત્યારે પેટ્રોલ ટાઈકે ફૂલ કરાવી નાખીએ આપણે તો. આયા ટાઈકે ફૂલ કરાવ્યો પછી શોર્ટ તેમ જોયો હોય છે, નાનો આમ તો શોર્ટ છે, મૂક્યો હોય કે ન મૂક્યો. જો ભાઈ હા ભાઈ નવી ગાડી લીધી. મિત્રો હજી એક વસ્તુ ભૂલી ગયો બોલવા ગયો. શું ભૂલી ગયો કહું તમને? બિયારણ. અમારે તો ભાઈ અહીંથી બિયારણ લેવાનું હતું, બિયારણ એ ભૂલી ગયો. આમથી પાછો લાવ્યો હોય મને કે હું બિયારણ ભૂલી ગયો. તો ભાઈ તમે બધો રોડ જો રોડ ક્રોસ જ થાય છે. બિયારણ ભૂલી ગયો, અત્યારે લેવા ગયો. હવે આપણે લઈને ભાઈ જવાને પાછું અહીંયા ઘરે એમ, બીજી ક્યાંય ને હવે ડાયરેક્ટ ઘરે જઈને મળું તમને. મિત્રો આમાં ગાડીની સર્વિસ બહુ જાજી થઈ ગઈ. અમારે નાનું ભાઈ ખર્ચો કરી નાખ્યો છે. સીટ નખાવી આયન નહોતું ગમતું. બોલો આ એ ઇન્ડિકેટર જગાવી દો. ચારે ક્યારે ઇન્ડિકેટર નખાવ્યા. તો મિત્રો હું અત્યારે ઘરે પહોંચી ને આયા જો રોટલા બનાવ. હા રવિભાઈ કંઈક ખાયા, બટાટાનું શાક બને છે. તો મિત્રો રાત પડી ગયા, 8 વાગી ગયા અને વાળું કરવાનું બાકી છે હજી. હો ભાઈ અને વ્લોગને હું અહીં એન્ડ કરું છું. વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. બાકી તો મળ્યા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ.